હેલો વિદ્યાર્થી મિત્રો, સમાવેશના હિસાબોમાં આપણે અત્યાર સુધીના લેક્ચર્સમાં વેચનારના ચોપડે આમનોંધ અને ખાતા કઈ રીતે બને એની ચર્ચા કરી, જે અગાઉ આપણે સંયોજનના ચેપ્ટરમાં પણ શીખી ગયેલા. આજથી જે ટોપિક શરૂ થાય છે એ પર્ટિક્યુલર સમાવેશના હિસાબોને લગતા છે, એની ચર્ચા કરીએ. ઘણીવાર જે કંપની ખરીદનાર કંપની હોય વેચનાર કંપનીને અવેજ પેટે જ્યારે શેર આપે છે ત્યારે શેરની આંતરિક કિંમત ધ્યાનમાં લેવાતી હોય ત્યારે એની ગણતરી કઈ રીતે કરવી એની ચર્ચા આજના વિડીયોમાં લેશું. ઉદાહરણ 8 લઈએ છીએ. ચંદ્ર લિમિટેડની કુલ મિલકતો 6 લાખની છે અને દેવા 72,000ના છે. તેની શેરમૂડી 100 એવા 4800 ઇક્વિટી શેરની બનેલી છે. સૂર્ય લિમિટેડના કુલ મિલકતો 18 લાખની છે અને લેણદારો 50,000ના છે. તેની ઇક્વિટી શેરમૂડી 101 એવા 14,000 શેરની બનેલી છે. એટલે અહીંયા બે પક્ષકાર છે, ચંદ્ર લિમિટેડ અને સૂર્ય લિમિટેડ. હવે સૂર્ય લિમિટેડે ચંદ્ર લિમિટેડનો ધંધો સમાવી લેવાનું નક્કી કર્યું. એટલે સૂર્ય લિમિટેડે ચંદ્ર લિમિટેડનો ધંધો સમાવી લેવાનું નક્કી કર્યું. એટલે અહીંયા ચંદ્ર લિમિટેડ આપણા વેચનાર અને સૂર્ય લિમિટેડ આપણા ખરીદનાર થશે. ખરીદ કિંમત પેટે ચંદ્ર લિમિટેડના 6 શેરના ધરાવનારને સૂર્ય લિમિટેડના 5 શેર આપવા અને બંને કંપનીના શેરની આંતરિક કિંમત મુજબ ખૂટતી રકમ રોકડમાં ચૂકવવી એવું નક્કી થયું છે. અવેજ પેટે આપણે ચંદ્ર લિમિટેડના 6 શેર ધરાવનાર વ્યક્તિને આપણે સૂર્ય લિમિટેડના 5 શેર આપશું અને બાકીની રોકડ પણ એ કયા આધારે શેરની આંતરિક કિંમત ગણીને એના આધારે ખૂટતી રકમ આપણે રોકડમાં ચૂકવવાની છે. ઉપરના વ્યવહારો નોંધવા માટે સૂર્ય લિમિટેડના ચોપડે આમનોંધ આપો એટલે ખરીદનારના ચોપડે આમનોંધ પૂછી છે અને ચંદ્ર લિમિટેડના 6 શેર ધરાવનારને કેટલી રોકડ મળશે તે પણ જણાવો. એટલે આપણે ગણતરી કરીએ છીએ. પહેલે તો આંતરિક કિંમતની ગણતરી. આ અગાઉ સેમેસ્ટર 3 ભરતી વખતે તમે કદાચ શેરની આંતરિક કિંમત કેમ ગણવી એની ચર્ચા શીખી ગયા છો. શેરની આંતરિક કિંમતનું સૂત્ર શું થાય છે? ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા. એ રીતે આપણે ગણતરી કરશું. બંને કંપનીઓની શેરની આંતરિક કિંમતની ગણતરી કરીએ તો આપણે પહેલે લઈએ છીએ. અહીંયા સૂર્ય લિમિટેડ છે એ ખરીદનાર છે અને ચંદ્ર લિમિટેડ વેચનાર છે, બરાબર. હવે લઈએ છીએ શેરની આંતરિક કિંમતની ગણતરી. શેરની આંતરિક કિંમતની ગણતરીમાં આપણે શું કરવાનું હોય? ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા. તો આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી જેમ કરતા હતા એમ કરી લઈએ. બંનેની લઈ લઈએ છીએ આપણે, સૂર્ય લિમિટેડ અને ચંદ્ર લિમિટેડ. આપણે આપેલું છે ચંદ્ર લિમિટેડની મિલકતો 6 લાખની આપેલી છે. પહેલી ઇન્ફોર્મેશન આપણે ચંદ્ર લિમિટેડની છે તો આપણે એને લઈ લઈએ છીએ. મિલકતો 6 લાખ આપેલી છે અને 72,000ના દેવા આપેલા છે. એટલે મિલકતો માઇનસ દેવા કરીએ એટલે આપણે મળી જાય ચોખ્ખી મિલકતો. છ લાખ માઇનસ 72,000 એટલે આપણે મળે છે 5,28,000. ભાગ્યા કરીએ આપણે શેરની સંખ્યા એટલે આપણે મળી જાય શેરની આંતરિક કિંમત. આપણે ઇન્ફોર્મેશન તરીકે શું આપ્યું હતું? તો કે ચંદ્ર લિમિટેડના કુલ મિલકતો 6 લાખ અને દેવા 72,000 છે. તેની શેર મૂડી 101 એવા 48 શેરોની બનેલી છે. એટલે આપણે ભાગ્યા કરશું 4800 શેર. $5,28,000 ભાગ્યા 4800 કરીએ એટલે આપણે મળે છે 110 રૂપિયા શેરની આંતરિક કિંમત. સેમ વે સૂર્ય લિમિટેડનું લઈએ તો કુલ મિલકતો 18 લાખની છે અને લેણદારો 50,000ના છે અને એના શેરની સંખ્યા છે 14,000 રૂપિયા. તો આપણે લઈ લઈએ
18 લાખ, એના લેણદાર છે આપણી પાસે 50,000 એટલે મળશે 17,50,000 ભાગ્યા શેરની સંખ્યા 14,000 શેર. આપણે કરીએ 17,50,000 ભાગ્યા 14,000 એટલે મળશે 125 રૂપિયા. એટલે આપણે લખી નાખીએ 125. આપણે આંતરિક કિંમત મળી ગઈ. હવે ખરીદ કિંમતની ચૂકવણી કઈ રીતે કરે છે? તો કે સૂર્ય લિમિટેડ એ ચંદ્ર લિમિટેડના 6 શેર ધરાવનારને 5 શેર આપશે અને બાકીની રોકડ ચૂકવશે એવું નક્કી થયું છે. ચોખ્ખી મિલકતો અને શેરની આંતરિક કિંમત ગણી લીધા પછી આપણે કરી દઈએ ખરીદ કિંમતની ચૂકવણી. ખરીદ કિંમતની ચૂકવણીમાં આપણે શું કીધું છે? તો કે ચંદ્ર લિમિટેડના 6 શેર ધરાવનારને સૂર્ય લિમિટેડના 5 શેર મળશે. તો ચંદ્ર લિમિટેડના શેર કેટલા છે? ટોટલ 4800 શેર માટે શેરની સંખ્યા કેટલી? એટલે આપણે મળશે 4000 શેર. એટલે કે સૂર્ય લિમિટેડ ચંદ્ર લિમિટેડના શેર હોલ્ડરોને ટોટલ 4000 શેર પોતાના આપશે. હવે મેઇન વસ્તુ એ છે કે ખૂટતી રોકડ કેટલી? હવે એ કેટલાનો સૂર્ય લિમિટેડનો શેર કેટલાનો છે? આંતરિક કિંમત 125 રૂપિયા. એટલે 100નો શેર એ કેટલા ભાવમાં આપશે? 125માં. એટલે 4000 ગુણ્યા 100 દાર્શનિક કિંમત 4 લાખ અને 25 રૂપિયા પ્રીમિયમ તરીકે આપણે મળશે 1 લાખ રૂપિયા. ક્લિયર? હવે બાકીની રોકડ કેટલી એ અહીંયા શોધવાનું મહત્વનું છે. બાકીની રોકડ કેટલી? તો કે આપણે એની ચોખ્ખી મિલકતો કેટલી છે? 5,28,000 ચૂકવવાના છે. 5,28,000 ટોટલ ચૂકવવાના છે. એમાંથી 4 લાખની દાર્શનિક કિંમતના શેર 1 લાખના પ્રીમિયમથી 5 લાખ ચૂકવ્યા. બાકીની રોકડ કેટલી ચૂકવાશે? 28,000. આમ ઓલરેડી મળી જાય છે, પણ આપણે આંતરિક કિંમતના આધારે કઈ રીતે શોધ્યું છે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. એટલે હું તમને ગણતરી અહીંયા બતાવું છું. બાકીની રોકડની ગણતરી કઈ રીતે કરેલી છે? તો આપણે સૂર્ય લિમિટેડ પોતાના 125 રૂપિયાની આંતરિક કિંમતનો શેર છે એવા કેટલા આપે છે? 5 શેર આપે છે, બરાબર. અને આના શેર કેટલા છે? 110ની આંતરિક કિંમતનો શેર 6 શેરના બદલામાં આ 5 શેર આપશે. તો આપણે જોઈએ કે ચંદ્ર લિમિટેડના શેરની વેલ્યુ કેટલી છે? તો કે 110ની આંતરિક કિંમતવાળા 6 શેર એટલે 660 રૂપિયાના શેરની બદલીમાં સૂર્ય લિમિટેડ 125 વાળા કેટલા શેર આપશે? 5 શેર આપશે એવું નક્કી થયું છે. એટલે કે 625 રૂપિયાના. આનો મતલબ શું થયો? કે ચંદ્ર લિમિટેડના 110ની આંતરિક કિંમતનો શેર એવા 6 શેરના બદલામાં 660 રૂપિયાના બદલામાં સૂર્ય લિમિટેડ પોતાના 125નો એક એવા 5 શેર આપશે એટલે 625 રૂપિયા આપશે. 660ના બદલામાં 625 રૂપિયા એટલે 35 રૂપિયાની શું આપશે? રોકડ આપશે. ક્લિયર? 35 રૂપિયા શું આપશે? રોકડા આપશે. અને આ આપણે ગણતરી કઈ રીતે કરી છે? તો કે ટોટલ 6 શેરના બદલામાં 35 રૂપિયા રોકડા આપશે. તો એના શેર કેટલા છે ચંદ્ર લિમિટેડના? 4800 શેરના બદલામાં રોકડ કેટલી આવે? તો આપણે ઓલરેડી મળી જશે 28,000 રૂપિયા. ક્લિયર? એટલે આ બાકીની રોકડ બે રીતે શોધી શકાય. એક તો આપણે આંતરિક કિંમત વેચનાર છે એના 110 રૂપિયાનો એવા 6 શેર 660 રૂપિયાના, એની બદલીમાં ખરીદનાર 125નો એક એવા 5 શેર એટલે 625 રૂપિયા આપશે. તો બાકીના 35 રૂપિયા, બાકીની રોકડ શબ્દમાં 35 રૂપિયા સ્પષ્ટ થઈ જાય છે. પણ 35 રૂપિયા કેટલાય? તો કે 6 શેરના બદલામાં 35 રૂપિયા. ચંદ્ર લિમિટેડના 6 શેરના બદલામાં 35 રૂપિયા મળશે. તો 4800 શેર છે એના ઓલરેડી આપણે અહીંયા પણ લીધા છે અને અહીંયા પણ લીધા છે. 4800 શેરના બદલામાં રોકડ કેટલી? એટલે 28,000 મળી જાય. અને સરળ રીત કરવી હોય તો ઓલરેડી આપણે ખબર છે કે આપણે ચોખ્ખી મિલકતો
ના આધારે મિલકતો ગણી છે તો આપણે એને ટોટલ કેટલા દેવાના છે? 5,28,000. એમાં શેરની સંખ્યા મળી ગઈ છે, શેરની આંતરિક કિંમત ખરીદનારની ખબર છે એટલે 5 લાખ તો એમ ચૂકવાઈ જાય છે, બાકીની રકમ રોકડે. બરાબર? એટલે આંતરિક કિંમતનો આ પોઈન્ટ આપણા માટે નવો છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટાઈપના પૂરા સમ પણ કરશું. અત્યારે હવે આ ગણતરી પછી આપણે પૂછ્યું છે સૂર્ય લિમિટેડના ચોપડામાં આમ નોંધ કરો. તો સૂર્ય લિમિટેડ એટલે ખરીદનારના ચોપડે આમ નોંધ કરવી હોય તો અહીંયા જ કરું છું, જેથી આપણે રકમો ત્યાંથી લખી શકીએ. ખરીદનાર સૂર્ય લિમિટેડ એટલે કોણ છે? ખરીદનારના ચોપડે આમ નોંધ જેમ આપણે સંયોજનમાં કરતા હતા એ જ રીતે કરવાની છે. અને આપણે ખબર છે કે ખરીદનારના ચોપડે કેટલી આમ નોંધ આવે? 2 જ આમ નોંધ આવે, કારણ કે એક જ અહીંયા વેચનાર છે અને વધીને વિસર્જન ખર્ચની આવે, જે અહીંયા પ્રશ્ન આપણે રકમમાં આપ્યું નથી. ખરીદનાર શું નોંધ કરશે? તો કે જેટલી મિલકતો લીધી એ ઉધાર, બધી જ મિલકતો ઉધાર, તે બધા જ દેવા ખાતે જમા, તે વેચનારના લિક્વિડેટર ખાતે જમા. એટલે આપણે અહીંયા લખશું પરચુરણ મિલકતો ખાતે ઉધાર. અહીંયા એક એક મિલકતો આપી નથી, આપણે બધી જ મિલકતો આપેલી હતી એટલે તે પરચુરણ દેવા ખાતે જમા, તે વેચનાર એટલે કે ચંદ્ર લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા. આપણે રકમો લખશું અહીંયાથી. મિલકતો કેટલી હતી? ચંદ્ર લિમિટેડની 6 લાખ અને દેવા હતા 72,000 અને એના લિક્વિડેટર ખાતે જમા ખરીદ કિંમત પેટેની એટલે કે 5,28,000 રકમ. આપણે કરશું પરચુરણ મિલકતો ખાતે ઉધાર 6 લાખ, તે પરચુરણ દેવા ખાતે જમા 72,000, તે ચંદ્ર લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા 5,28,000. કમ્પલસરી લિક્વિડેટર ખાતે જમા ખરીદ કિંમત પેટેની રકમ આવે. પછી આપણે એ ચૂકવી દઈએ એટલે નોંધ કરશું ચંદ્ર લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર, તે ચૂકવણી પેટે જે આપ્યું હોય એ. અહીંયા ઇક્વિટી શેર આપે છે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, જે પ્રીમિયમથી આપે છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા, અને તે બાકીની રોકડ આપી છે એટલે રોકડ ખાતે જમા. આપણે ખરીદ કિંમત ચૂકવી દઈએ એટલે બધી જ રકમ ઉધાર થઈ જાય અને લિક્વિડેટરનું ખાતું તરત જ બંધ થઈ જશે. આપણે 4 લાખના શેર આપ્યા છે એટલે 4 લાખ શેર મૂડી ખાતે જમા, 1 લાખના પ્રીમિયમથી આપ્યા છે એટલે 1 લાખ, અને બાકીની રોકડ 28,000 આપી છે એટલે 28,000 રોકડ ખાતે જમા. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ રીતથી ખાતા બનાવવાના હોય એવો દાખલો જોઈશું.